આવે એટલે ફાયર વિભાગની કામગીરી વધી જતી હોય છે, ત્યારે આ વખતે જામનગરનું ફાયર વિભાગ તમામ સાધનોથી સુસજ્જ છે અને તૈનાત છે। કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જામનગર ફાયર વિભાગ તૈયાર છે। અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, ત્યારે આગામી દિવસોમાં પણ ભારે વરસાદ થાય તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, જેને લઈ ફાયર વિભાગ ખડે પગે છે। જામનગર મનપાના ફાયર વિભાગના ચીફ ઓફિસર, ડેપ્યુટી ઓફિસર સહિત 60 કર્મચારીઓનો સ્ટાફ એલર્ટ મોડ પર છે અને તમામ સાધનો ઉપલબ્ધ કરી દેવાયા છે। આ સાથે જ એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરી દેવાઈ છે। સામાન્ય દિવસોમાં આગની ઘટનાઓ અંગે કોલ આવતા હોય છે, પરંતુ ચોમાસામાં રાહત અને બચાવ કામગીરી માટે ફાયર વિભાગને વધુ કોલ આવતા હોય છે, ત્યારે ફાયરની રેસ્ક્યુ ટીમ પણ ખડે પગે છે। ફાયર વિભાગે ગાડીઓ, બોટ, દોરડા, લાઈફ જેકેટ સહિતના જરૂરી સાધનો અને આધુનિક ઉપકરણોથી સજ્જ છે। તંત્રે ચોમાસામાં નદી, નાળા કે ડેમમાં નહાવા જવા પર મનાઈ ફરમાવી છે, સાથે તંત્રના સંપર્કમાં રહેવા અને સૂચનાઓનું પાલન કરવા માટે પણ કહેવાયું છે। કમિશનર શ્રીના આદેશાનુસાર અને ચીફ ફાયર ઓફિસરના માર્ગદર્શન મુજબ જાહેર જનતાને અપીલ કરું છું કે આવા નદી, તળાવ કે ડેમ વિસ્તારમાં નાહવા જવું નહીં, અને જો કોઈ એવી અનિચ્છનીય ઘટના બને તો જામનગર ફાયર કંટ્રોલ રૂમના નંબર છે 9909 11502, બીજો નંબર છે 0288 267 2208 અને ત્રીજો નંબર છે 0288 277 0515 અને કલેક્ટર કંટ્રોલ રૂમના નંબર છે 0288 255 3404।